નમસ્કાર, કેમ છો? મજામાં? અમે તો મજામાં જ જોઈએ ને, અમને શું પ્રોબ્લેમ હોય ને. અને હવે આપણે આજે જે ચેપ્ટર છે છઠ્ઠું ત્રિકોણ, અને એમાં આપણને ખબર જ છે કઈ વસ્તુ પૂછાવાની છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અને જો કે બધાના મગજમાં એક સ્પાર્ક તીખારો અને બ્લાસ્ટ થઈ જ ગયો છે કે આજે સાહેબ શેની વાત કરવાના છે. તો કે આપણે વાત કરવાની છે આપણા આ ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એવા બે પ્રમેય. એટલે આપણે જે બે પ્રમેય વિશે માહિતી લેવાની છે કે જેમાંથી એક પ્રમેય હશે ને હશે જ, બરાબર? એવા પ્રમેય વિશે આપણે આજે માહિતી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજે મારી સાથે જે કંઈ પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે ને, પેલા ઓલું અંગૂઠો એટલે કે લાઈક કરવાનું કોઈ ભૂલવાનું તો નથી જ, બરાબર? તો હેલો, બરાબર, ગુડ ઇવનિંગ. અરે વાહ, ગુડ આફ્ટરનૂન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રમેય જોવાના છે. ખાસ તમારા ફ્રેન્ડ્સને લિંક શેર કરી દેજો. અને ગેરંટી છે પ્રમેય યાદ રે ને રે જ, પણ તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ, બીજે ક્યાંય પણ ધ્યાન ભટકવું જોઈએ નહીં, બરાબર? હું કોઈ ત્રિકોણની આપણે જે બેઝિક માહિતી છે, ત્રિકોણના 3 શિરોબિંદુઓ હોય ને, વેધ કોને કહેવાય ને, મધ્યગા કોને કહેવાય ને, એવી બેઝિક માહિતી જો કે તમને બધાને ખ્યાલ હોય જ. આપણે સીધા બોર્ડના 4 માર્ક પાક્કા. હા, સાચી વાત છે હેતવી, બરાબર? એટલે આપણે આજે સીધા પ્રમેય ઉપર પ્રયાણ કરીએ. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર હોય તો 2 જ મિનિટ હો. જગ્યાનો પ્રોપર યુટિલાઇઝેશન કરવા માટે મારે આ કડક પગલું ભરવું પડ્યું કે એને લઈ ગયો હું ઉપર, બરાબર? એટલે ચલો, તો પ્રમેયની વાત કરીએ. ત્રિકોણ એબીસી અને એકરૂપ ત્રિકોણ પીક્યુઆર હોય તો સાબિત કરો કે જો આવી રીતે પણ પૂછાઈ શકે, બરાબર? અથવા તમને એમય કહે કે બે એકરૂપ મતલબ કે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય, બરાબર? એવી રીતે પણ પૂછી શકાય. ચલો, તો આપણે આ ત્રિકોણ એટલે કે જ્યારે આપણને એમ કહે, ઘણી વખત કેવું છે, ઘણી વખત વિધાન પણ આપે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર બરાબર, એવું બની શકે. તો ત્યારે આપણે મૂંઝાવાની જરૂર નથી. આપણને અહીંયા બે ત્રિકોણ આપી દીધા છે, એબીસી અને પીક્યુઆર છે, એકરૂપ આપી દીધા, સમરૂપ આપી દીધા છે. તો સૌ પ્રથમ આપણે બે ત્રિકોણો લઈએ. કયા બે ત્રિકોણો આપેલા છે? ત્રિકોણ એબીસી અને બીજો ત્રિકોણ કયો આપેલો છે તો કે ત્રિકોણ પીક્યુઆર. તમારે બાજુમાં જ દોરવાનું, પણ હું વ્યવસ્થા માટે નીચે દોરું છું. પીક્યુઆર આવી રીતે બે ત્રિકોણો છે. હા, એના માટે આપણે ક્ષેત્રફળો છે સમાન સાબિત કરવાના છે. આપણને ખબર છે કે જ્યારે પ્રમેય આવે ત્યારે આપણે એક જ કામ કરવાનું. પહેલું તો આપેલું છે શું, એ આપણો થઈ જશે પક્ષ. એટલે આપણો હકીકતમાં શું છે તો કે આ છે આપણો પ્રમેય 6.6. તો સૌથી પહેલા આપણે પક્ષ જોઈએ. તો પક્ષમાં આપણને શું આપેલું છે કે ભાઈ આ બે ત્રિકોણો છે કે જે સમરૂપ ત્રિકોણો આપેલા છે, તો એને આપણે લખશું. તો કે અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ
PQR સમરૂપ ત્રિકોણો છે માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. હા કે ના? ચલો સરસ. ઓકે, સાયલેન્ટ કરી દીધો. હા, ડિસ્ટર્બન્સ તો જોઈએ જ નહીં. ક્લિયર? ઓકે, હવે આપણે સાધ્ય શું જોઈએ છે? તો કે સાધ્ય શું જોઈએ છે આપણે સાધ્ય જોઈએ છે કે બંને ત્રિકોણો ની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર છે એ આપણે સાધ્ય જોઈએ છે. શું જોઈએ છે? સાધ્ય જોઈએ છે. તો સાધ્ય શું કહેવા માંગે છે? તો કે સાધ્ય આપણને એવું કહેવા માંગે છે કે બંને ત્રિકોણોના ક્ષેત્રફળ આપણે ABC અને PQR, ABC નું ક્ષેત્રફળ ડાયરેક્ટલી ABC લખીએ એટલે એનું ક્ષેત્રફળ દર્શાવે, PQR દર્શાવે. અનુરૂપ બાજુઓ કઈ કઈ છે? તો કે AB ની અનુરૂપ બાજુ છે PQ. જો કે ધોરણ 9 માં ભણી ગયા અનુરૂપ કોને કહેવાય, અને આખાઈનો વર્ગ બરાબર. BC છે એ QR ને અનુરૂપ છે. BC ના છેદમાં QR નો વર્ગ અને AC એટલે કે CA છે એ RP ને અનુરૂપ છે. આવું આપણે સાબિત કરવાનું છે. એટલે એ આપણું સાધ્ય, આપણે નિશાન શું છે એ આપણું શું થઈ જશે? સાધ્ય થઈ જશે. બરાબર? ચાલો, સમજાયું આપણું સાધ્ય શું છે? ફટાફટ આ પાડી દો જો સમજાઈ ગયું હોય તો. બરાબર? ચાલો, હવે આ આપણું શું થઈ ગયું? સાધ્ય. હવે જો સાબિતી, કારણ કે એ તો આપણી પ્રક્રિયા છે મેગી બનાવવાની. બરાબર? એ તો આપણી સાબિતી થશે. તો સાબિતી કઈ રીતે, સાબિતીની શરૂઆત ક્યાંથી કરશું? તો સાબિતીની શરૂઆત છે જે વસ્તુ આપણને આપેલી છે. શું આપેલું છે? તો કે અહીં ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR આપણને આપેલું છે. બરાબર? તો આપણને બધાને ખબર છે કે અનુરૂપ બાજુઓ છે, સમરૂપ ત્રિકોણો છે તો એની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સરખા હોય. ખ્યાલ છે કે નહીં? સમરૂપ ત્રિકોણો છે તો એની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સરખા હોય. હલો, ખ્યાલ છે? ખ્યાલ જ હોય ને સાહેબ, ખ્યાલ હોય કેમ નહીં? તો કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સરખા હોય, સમપ્રમાણમાં હોય. ખ્યાલ છે? તો એ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીએ તો કે આપણને ખ્યાલ છે કે જો ભાઈ બે સમરૂપ હોય તો એના બાજુઓના ગુણોત્તર, કઈ બાજુઓ? અનુરૂપ બાજુઓના ગુણોત્તર છે એ સમાન હોય. એટલે કે માટે AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર CA ના છેદમાં RP. આ આપણને ખ્યાલ છે અને ખ્યાલ હોવો જોઈએ. ચાલો, હા, ખ્યાલ હોય જ ને. સરસ. ઓકે, હવે આપણે વાત કરીએ તો હવે શું કરવાનું છે? તો હવે આપણે ચાળા કરવાના છે ત્રિકોણોમાં ચાળા કરવાના છે. કે ધારો કે હું એક વેધ લઈ લઉં અને વેધ લઉં છું એમાંથી નીકળતો અને BC ને લંબ હોય એવો વેધ, એ એમ કહું, અને બીજો એક વેધ લઉં છું કે જે P માંથી નીકળતો હોય અને QR ને લંબ હોય એવો PN. તો એનું વર્ણન કરું છું. હવે ત્રિકોણ ABC માં રેખાખંડ BC પરનો વેધ AM અને ત્રિકોણ PQR માં રેખાખંડ QR પરનો વેધ PN રચો. માટે
ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એને આપણે ખાલી એબીસી દર્શાવી શકીએ. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ જ્યારે કોઈ પૂછે ત્યારે આપણે એને ખાલી એબીસી વડે દર્શાવી શકીએ. તો આપણને બધાને ખબર છે 1/2. આ પહેલી વખત છે એટલે સૂત્ર લખું છું 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે એબીસી બરાબર આપણને તરત જ મળી જાય 1/2 ગુણ્યા પાયો. એબીસી માં પાયો કોણ? તો કે બીસી. અને વેધ કોણ? તો કે એએમ. બીસી ગુણ્યા એએમ. આ એક ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મળ્યું. બરાબર. ચલો ત્યારબાદ આપણે જોઈએ છે ત્રિકોણ. હા લ્યો, મને કોઈ સજેશન કર્યું બહુ સરસ મજાનું, 90 ડિગ્રી ખૂણો દોરો. ઓકે સરસ. ચલો હવે PQR નું ક્ષેત્રફળ આપણે લેવાનું છે. તો કે હવે PQR બરાબર ડાયરેક્ટ લખી શકું. પાયો કોણ? તો કે 1/2 QR ગુણ્યા વેધ કોણ? તો કે PN. આ વાત થઈ આપણે બે ત્રિકોણોના ક્ષેત્રફળની. બરાબર. કોઈ એમ કહે છે કે સિમ્પલ ચેપ્ટર ફોરએવર. એ તો દીકરાઓ આ 30% સિલેબસ કટ થયો, એમાંથી આપણે આ ચેપ્ટરમાં જોવા જઈએ 70% તો કટ થઈ ગયું છે, એટલે તમને સહેલું લાગે. 30% જ વધ્યું છે આ ચેપ્ટર માટે, એટલે તમને સહેલું લાગે. એટલે કે ઇઝી ચેપ્ટર ને આમ ને તેમ ને, બાકી ધંધે લાગી જાવ. ચાલો હવે આપણે આમાં તમે જુઓ, આ આખી સેન્ડવિચ છે, એમાં તમને બે નાના નાના સમોસા દેખાય છે. અને એ બે નાના સમોસા માટે હવે આપણે વિચારવાનું છે. ક્યાં બે નાના સમોસા? તો કે AMB અને PNQ. બરાબર. કોના માટે હવે વિચારીએ? તો કે હવે ત્રિકોણ AMB અને ત્રિકોણ PNQ માટે વિચારતા. આવું તમે ધોરણ 9 માં કરતા, ખબર? 7મા ચેપ્ટરમાં. જેના માટે વિચારતા એને હવે એકરૂપ સાબિત કરવાનો પ્રયત્ન કરવાનો, સમરૂપ સાબિત કરવાનો. ત્યાં એકરૂપ કરતા હતા, હવે આપણે સમરૂપ સાબિત કરવાનો પ્રયત્ન કરશું. તો એમાં જુઓ, અહીંયા આપણને આ કહી શકે, જો અહીંયા AB છે એ આપણે સમરૂપ PQ કહી શકાય, સમરૂપ છે. ઓકે. હવે આમાં આપણે જુઓ ખાસ કે અહીંયા ખૂણો M અને ખૂણો N 90 નો બનાવે. જો ખૂણો M અને ખૂણો N 90 નો બનાવે છે. હા કે ના? તો ખૂણો M બરાબર ખૂણો N, કારણ કે બંને શું છે? વેધ છે. અહીંયા રીઝન દેવું હોય તો દેવાનું, ખબર પડવી જોઈએ આપણને. બંને એટલે કોણ બે? બે જ મિનિટ. કોણ બે? તો કે રેખાખંડ AM અને PN વેધ છે. હા, રેખાખંડ PM AM અને PN વેધ છે. આ કારણ દીધું. બીજું કારણ તો કે B અને Q સરખા થાય કે નહીં થાય? B અને Q સરખા થાય કે ન થાય? બોલો છોકરાઓ, હા કે ના? અરે વાહ. તો B અને Q સરખા થશે, કારણ કે બે સમરૂપ કહી દીધા છે. અને સમરૂપની શરત જ એક. સમરૂપ ક્યારે હોય? ખૂણાઓ, અનુરૂપ ખૂણાઓ સરખા હોય અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સરખા હોય. યાદ કરો, પર જબ આપને એસા સીખા થા. અનુરૂપ ખૂણાઓ, જ્યારે સમરૂપ ક્યારે થાય? ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. હા, સરસ. ચલો, તો આ ખુખુ શરત ઉપરથી હું આ બે ત્રિકોણોને સમરૂપ કહી દઉં. કઈ શરત પરથી? ખુખુ. બે ખૂણા સરખા હોય તો પછી ત્રીજો ઓટોમેટિકલી સરખો જ થવાનો, એટલે બે ત્રિકોણ કેવા થઈ ગયા? સમરૂપ જ થઈ જવાના. ખુખુ શરત પરથી ત્રિકોણ જેના માટે વિચારતા હતા AMB સમરૂપ ત્રિકોણ PNQ. હવે આ બેને એક વખત સમરૂપ સાબિત કરી દઈએ તો પછી એના ગુણોત્તરો આપણે સરખા લઈ શકીએ ને, બાજુના ગુણોત્તરો. કયા કયા? તો જુઓ, AM ના છેદમાં PN. બરાબર. અહીંયા જુઓ, સમરૂપ ખાસ લેતા આપણને આવડતું જોઈએ. પેલી બે જોડી તો પેલી બે જોડી સમરૂપ થાય. બરાબર. એટલે એનો ગુણોત્તર જ લઈ શકાય, પેલી બે જોડી. એટલે કે માટે હું આમ કહી શકું AM ના છેદમાં PN. હા કે ના? બરાબર. AB ના છેદમાં PQ લઈ શકાય કે નહીં? તો પેલો બીજો, બીજો ત્રીજો, અથવા ત્રીજો પેલો. હવે આ બે લઉં. પેલા આ બે લીધા. હવે AB ના છેદમાં PQ. ઓકે. હવે છે ને, જે વસ્તુ આપણે તૈયાર કરી છે ને એનો ઉપયોગ કરી અને હવે કંઈક ને કંઈક
ચેનચાળા હળી ઓપરેશન ટાંકા લેવાના છે, કાપાકૂપી કરવાની છે. કયા કયા તૈયાર કર્યા છે આપણે, પેલા એને પકડીએ. જે જે વસ્તુ તૈયાર ઘણા ગોખે કે આને આપણે સમીકરણ 1 દઈએ, આને સમીકરણ 2 દઈએ. ના 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 ના, જો આને હું આપું સમીકરણ નંબર 1, મતલબ પરિણામ 1, સમીકરણ નહીં પણ પરિણામ 1. આને હું આપું પરિણામ 2, બરાબર. આને હું આપું પરિણામ 3 અને આને હું આપું પરિણામ 4. રાઈટ? એટલે હવે પરિણામ પહેલા તો હું એક કામ કરું, 2 અને 3 નો ગુણોત્તર લઈ લો, કારણ કે મારો અલ્ટિમેટ ટાર્ગેટ શું છે? તો કે બે ત્રિકોણના ક્ષેત્રફળો નો ગુણોત્તર લેવાનો ટાર્ગેટ છે. હા કે ના? તો બે ત્રિકોણના ક્ષેત્રફળોનો ગુણોત્તર લઈ લો. તો કે હવે સમીકરણ નહીં પણ આપણે પરિણામ શબ્દ વાપરશું. હવે પરિણામ 2 અને 3 નો ગુણોત્તર લેતા. તો 2 માં ડાબી બાજુ કોણ છે? એબીસી. હા હા હા, તો એ જ લઈ લઈએ આપણે, જે છે એ જ. ત્રણ માં ડાબી બાજુ કોણ છે? પીક્યુઆર. બરાબર. તો આમાં જમણી બાજુ કોણ છે? તો કે 1/2 બીસી ગુણ્યા એએમ અને છેદમાં 1/2 ક્યુઆર ગુણ્યા પીએન. હા કે ના? હા. ચલો આગળ વધીએ. તો જે જે વસ્તુ કેન્સલ આઉટ થાય છે એને આપણે ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, 1/2, 1/2, ઉડી ઉડી જાય. હા, અરે વાહ, સરસ. હા, બીજું કઈ? ચલો, તો હવે આપણી પાસે બચે છે શું? તો કે આપણી પાસે બચે છે એબીસી બરાબર, એબીસી ના છેદમાં પીક્યુઆર બરાબર બીસી ના છેદમાં ક્યુઆર ગુણ્યા એએમ ના છેદમાં પીએન. અહીંયા મેં શું કર્યું ખબર છે? છૂટા કરી નાખ્યા. કાંઈ નવીન નથી કર્યું. શું કરી નાખ્યું? છૂટા કરી નાખ્યા. કોને છૂટા કરી નાખ્યા? તો કે જે વસ્તુ મારી પાસે હતી એને મેં છૂટું કરી નાખ્યું. જો બીસી ના છેદમાં ક્યુઆર ને એએમ ના છેદમાં પીએન. હવે આપણે પરિણામો તૈયાર કર્યા છે કે ભાઈ બીસી ના છેદમાં ક્યુઆર છે એની જગ્યાએ હું એબી ના છેદમાં પીક્યુ લખી શકું. અહીંયા જુઓ પરિણામ 1 અને પરિણામ 4 માં એએમ ના છેદમાં પીએન છે એની જગ્યાએ હું એબી ના છેદમાં પીક્યુ લખી શકું. એટલે પરિણામ 1 અને 4 ને, જો 2 ને 3 નો વારો આવી ગયો તો હવે પરિણામ 1 અને 4 પરથી હવે પરિણામ 1 અને 4 પરથી આપણી પાસે જે બે ત્રિકોણો આવ્યા છે, કયા બે? તો કે એબીસી ના છેદમાં પીક્યુઆર. તો બીસી ના છેદમાં ક્યુઆર વયવો 1 ઉપર, બીસી ના છેદમાં ક્યુઆર એની જગ્યાએ હું લખી શકું એબી ના છેદમાં પીક્યુ. કોઈ ના ન પાડી શકે. ગુણ્યા 4 ઉપર જુઓ તો એમ ના છેદમાં પીએન એની જગ્યાએ હું લખી શકું એબી ના છેદમાં પીક્યુ. ના, કોઈ ના પાડી જ ન શકે ને. તો આમ જુઓ એબી ગુણ્યા એબી તો કે એબી સ્ક્વેર, પીક્યુ ના છેદમાં પીક્યુ તો કે પીક્યુ સ્ક્વેર. કોના બરાબર? તો કે એબીસી ના છેદમાં પીક્યુઆર. તો આને હું આમ લખી શકું છોકરાઓ, જરા જોજો. જોજો ખાસ, જોજો અહીંયા ધ્યાન, ગૌર ફરમાઈએગા, ગૌર ફરમાઈએગા. ભાઈ હું એમ કહેવા માંગુ છું કે એબીસી ના છેદમાં પીક્યુઆર બરાબર એબી ના છેદમાં પીક્યુ આખા કૌંસનો વર્ગ. તો પરિણામ 1 પરથી એબી ના છેદમાં પીક્યુ બરાબર તો બીસી ના છેદમાં ક્યુઆર છે જ, બરાબર બીસી ના છેદમાં ક્યુઆર નો વર્ગ અને બરાબર
CA ના છેદમાં આરપી લખી જ શકાય ને, બરાબર. CA ના છેદમાં આરપી નો વર્ગ, જે સાબિત થાય છે. કેવું સહેલું? હા, સહેલું સહેલું કે નહીં? મારું નામ શું છે છોકરાઓ? ચાલો, મને કોઈ નામ પૂછે છે, મારું નામ મને ભૂલાઈ ગયું. 9th નો લેક્ચર હમણાં જ છે, રાહ જુઓ. હિતેશભાઈ, તમને જવાબ મળી ગયો આઈ થિંક. એકદમ સરસ રીતે પ્રમેય છે, કોઈ જ ગોખવા બોખવા નથી. ના ભાઈ, પ્રમેય મોટો નથી અજયભાઈ, એકદમ સહેલો છે, એકદમ નાનકડું ટીચુકડું અમતું છે પ્રમેય, નાનકડું ટીચુકડું. મેં એટલે જ 9th નો લેક્ચર હમણાં જ છે ભાઈ. ચલો, બધાને ક્લિયર થઈ ગયો પ્રમેય? હાવ હેલો. સ્ક્રીનશોટ લેવો જ? હાલો સાઈડમાં જતો રહો. જોજો ખાસ, પેલા હું અત્યારે ફટાફટ બોલી જાઉં. શું કરવાનું? તો કે આપણને બે ત્રિકોણો સમરૂપ આપ્યા છે. સ્ક્રીનશોટ લેવાઈ ગયો? લેવાઈ ગયો. બે ત્રિકોણો સમરૂપ આપ્યા છે, તો એના ઉપરથી આપણે આપણું પક્ષ શું? તો કે ભાઈ સમરૂપ આપેલા છે. સાધ્ય શું? તો કે મારે બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય એવું મારે જોઈતું હતું. બરાબર? હા કે ના? બરાબર. ચલો, સાબિતી શું? તો કે ભાઈ સાબિતી માટે આપણને, સોરી, સાધ્ય તો આ લખ્યું. સાબિતી માટે આપણને આ બે ત્રિકોણો સમરૂપ આપ્યા છે, તો ભાઈ હું એ બેનો ગુણોત્તર છે એ સરખો લઈ શકું. લઈ શકાય. એટલે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર CN છેદમાં RP. હવે આપણે સાચું કામ ચાલુ થાય છે. બે ત્રિકોણોમાં વેધ લીધા, બે ત્રિકોણો વેધ લીધા એટલે એનો ક્ષેત્રફળ લઉં તો 1/2 પાયો ગુણ્યા વેધ. અહીંયા મેં પહેલી વખત છે એટલે સૂત્ર લખ્યું છે, પણ સમજી જવાય કે ભાઈ પાયો આપણે અહીંયા BC છે ને વેધ AM છે, બીજા ત્રિકોણમાં પાયો QR છે ને વેધ PN છે, એટલે આપણને સમીકરણ પછી સમીકરણ આપ્યા. જો મેં ગોખવાનું નહીં, પહેલું આ છે ને બીજું આ છે ને ત્રીજું આ છે ને ચોથું આ છે ને આને હાલો 1 નંબર આપો, 2 નંબર આપો, 3 નંબર આપો. બરાબર? તો એ ગોખવાની જરૂર જ નથી. હવે તો કે ભાઈ AB AMB અને PNQ નાના નાના પકોડા વિચારો. આ નાનું પકોડું, આ નાનું પકોડું, ઈ બેન પકડો. એના માટે વિચારીએ તો M અને N બે સરખા થાય, કારણ કે 90-90 ના છે. અને બીજું B અને Q બે સરખા થાય, કારણ કે બે સમરૂપ છે. અને એ બે સરખા થઈ જાય તો B અને Q ને હું સરખા કહી દઉં તો ખુખુ શરત પરથી આ બેને હું શું કહી શકું? એકરૂપ કહી દઉં, સોરી સમરૂપ કહી દઉં. સમરૂપ કહી દીધું તો કે આપણે AM ના છેદમાં PN બરાબર AB ના છેદમાં PQ લખી શકાય. લખી શકાય, કોણ ના ન પાડે? હવે આને નામ આપો. જો આપણું આ પેલું છે એને 1 આપો, આ જે પરિણામ છે, આ જે ત્રિકોણનું છે બીજું, આ ત્રિકોણનું ત્રીજું, છેલ્લે હમણાં પરિણામ મેળવ્યું ચોથું. હવે બીજાને ત્રીજાને ગુણોત્તર લઈ લે, કારણ કે આપણે એ જ તો જોઈએ છે. ટાર્ગેટ જ એ છે. ABC છેદમાં PQR ગુણોત્તર લઈ લઈએ, ઉડાડી દીધું, સેપરેટ કર્યા, પેલા ને ચોથાનો ઉપયોગ કર્યો, એટલે આપણને અલ્ટિમેટ પરિણામ મળી ગયું. છેલ્લે તમારે પ્રેમથી, હેતથી અને વાલપૂર્વક એવું લખવાનું કે શું? જે સાબિત થાય છે, જે સાબિત થાય છે. જો પ્રમેય પૂછ્યો હોય, સાબિતી પૂછી હોય, ત્યારે છેલ્લે હું નાનું અમથું ટીચુકડું લખી નાખવાનું. જે સાબિત. હિતેશભાઈ મોરડિયા, મારું નામ સાહિલ વેકરિયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ તમને જણાવી દીધું, પણ તેમ છતાંય તમારું ધ્યાન થોડુંક નથી. કાંઈ વાંધો નહીં, ચાલો. હા, પકોડું સમોસું હમણાં જ આવે છે, હમણાં જ આવે છે પાયથાગોરસમાં. પકોડા સમોસા વિશે જ આપણે માહિતી લેવાની છે. ચાલો, અહીંયા સુધી ક્લિયર? એકદમ ટકાટક, કાંઈ પણ ઘટે નહીં. એમાં આવો પ્રમેય જો પૂછાય એટલે બેઠે બેઠા માર્ક આવવા જ જોઈએ. બરાબર? ચલો, થેલ્સનો પ્રમેય. ભાઈ થેલ્સનો પ્રમેય ચોપડી વીખો ને તોય મળી જાય. ખોટા આવા પ્રશ્નો કરવાની જરૂર જ નથી, તમને એમને જવાબ મળી જાય. ચોપડી વીખો ને, ચોપડી આપણને આપેલી છે ને ગુજરાત સરકારે, એમાં કે પહેલો પ્રમેય આપણો છે એ થેલ્સનો છે, તરત ખબર પડી જાય. ના, ચલો હવે આપણે આગળ વધીએ
તો આપણી પાસે તરત જ બીજો પ્રમેય આવીને વાટ જોઈને ઊભો જ છે. કયો બીજો પ્રમેય છે? ટકાકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના રસવાળા જેટલો હોય, and that is our પ્રમેય 6.8. પ્રમેય 6.8 ટકાકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના રસવાળા જેટલો હોય, આપણો 6.8 છે. 6.8 સમજતા પહેલા હું તમને 6.7 વિશે ખાલી માહિતી આપી દઉં કે 6.7 શું કહેવા માંગે છે. તો એ 6.7 ના વિધાનના આધારે આપણે 6.8 માં એની મદદ લેવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો તો 6.7 શું કહેવા માંગે છે તો એ સમજો. પહેલા હું રફલી આઈડિયા આપી દઉં કે ઇફ આઈ હેવ રાઈટ એંગલ ટ્રાયેંગલ, જો મારી પાસે ટકાકોણ ત્રિકોણ હોય અને હું એમાંથી કોઈ એક વેધ દોરું, ક્યાંથી? તો કે કાટખૂણામાંથી નીકળતો વેધ જો કર્ણ ઉપર જાય, કાટખૂણામાંથી વેધ હું કર્ણ ઉપર મોકલું તો એનાથી બનતા બે નાના ત્રિકોણો એ મોટા ત્રિકોણને સમરૂપ હોય. બે નાના ત્રિકોણો, આ પેલો ત્રિકોણ છે એ મોટા ત્રિકોણને સમરૂપ થાય અને આ બીજો ત્રિકોણ છે એ પણ મોટા ત્રિકોણને સમરૂપ થાય, અને પાછો પરસ્પર સમરૂપ હોય, અને પેલો બીજો પોતપોતાની અંદરો અંદર સમરૂપ હોય તો અલગ જ. સમજ્યા છોકરાઓ? કે જ્યારે બે ત્રિકોણો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણામાંથી જ્યારે કોઈ વેધ કર્ણ ઉપર દોરવામાં આવે અને ત્યારે જે બરાબર, અને ત્યારે જે બે નાના ત્રિકોણ રચાય એ મોટા ત્રિકોણને સમરૂપ હોય અને પાછું અંદરો અંદર સમરૂપ હોય. આ વિધાનનો ઉપયોગ કરીને આપણે પ્રમેય 6.8 સમજવાનો છે. હવે પ્રમેય 6.8 સમજતા પહેલા મેં તમને વિધાન દઈ દીધું, તો હવે અગેન મારે પાછું આને ઉપર લઈ જવું પડશે. ચાલો તો વિધાન આપણું આમ કે છે પાયથાગોરસનું, ભાઈ કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. બરાબર? તો સૌ પ્રથમ તો જ્યારે પ્રમેય આવે ને એટલે પહેલું કામ આકૃતિ દોરવાનું કરવાનું. કઈ કૂતરી? આ કૂતરી દોરવાની કે ભાઈ કાટકોણ ત્રિકોણ કીધો છે એટલે હું આ કૂતરી દોરું છું. ખાસ થોડી મોટી દોરીશ. આ કૂતરી ટકાકોણ ત્રિકોણ ABC નામ આપી દીધું. બરાબર? ટકાકોણ ત્રિકોણ કયો આપ્યો? ABC નામ આપ્યું. હા કે ના? પરસ્પર પણ સમરૂપ. હા પ્રતિજ્ઞા મતલબ વિધાન એનું લખવું જ પડે ભાઈ. ચલો હવે ટકાકોણ ત્રિકોણ અને આપણું કામ આપણે કરવાનું પક્ષ લખવાનું. કોઈ આપણને કઈ જવું જ ન જોઈએ. પક્ષ એટલે હું? તો કે આપણી પાસે જે હોય તે. આપણી પાસે શું છે? તો કે જે આપણને ભગવાને આપેલું છે તે. શું આપેલું ભગવાને? એટલે કે ગણિત ગીતાએ આપણને શું આપેલું છે? તો કે ગણિત ગીતાએ આપણને આપ્યું છે સરસ મજાનું હથિયાર એવું ટકાકોણ ત્રિકોણ. બરાબર? તો એને આપણે હથિયાર બનાવ્યું છે તો કે અહીં ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 અને કર્ણ કોણ છે? તો કે અને રેખાખંડ AC કર્ણ છે. આટલી જ માહિતી મારી પાસે છે, બીજું કાંઈ મારી પાસે નથી. બરાબર? B 90 છે. બરાબર? અને એટલે કે B અહીંયા 90 દોરી દઉં અને AC છે આપણી પાસે, કર્ણ છે. આટલી જ માહિતી છે. હવે આવે તો કે સાધ્ય. મારે નિશાન શું છે? મારું ટાર્ગેટ શું છે? તો કે મારે શું સાબિત કરવાનું છે? એ આપણું સાધ્ય બનશે. તો કે સાધ્ય શું થશે? કર્ણની લંબાઈનો વર્ગ. જો ધીમે ધીમે બોલતો જાઉં છું એમ અહીંયા લખતો જાઉં છું. કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય.
કર્ણની લંબાઈનો વર્ગ, ગીતમાં ગાવાનું, આમ જો ગીતમાં, કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના રસવાળા જેટલો હોય એ આપણું શું થયું? સાધ્ય થયું. હવે શું કરવાનું? તો કે હવે આપણને જોઈએ છે સાબિતી. બરાબર, એટલે આ કઈ રીતે લખ્યો બધાને ખબર પડી ગઈ. કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુના એટલે કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, આવું આપણે સાબિત કરવાનું. અને હવે આવે છે સાબિતી. સાબિતી માટે પહેલું કામ કરવાનું, બી માંથી એક તીર છોડવાનું, સામે AC ને વીંધવું જોઈએ, એટલે કે વેધ દોરવાનો. બરાબર, હા કે ના? વેધ દોરવાનો છે. તો વેધ દોરતા પહેલા આપણને સૌને ખબર પડવી જોઈએ કે વેધ એટલે કે સામેની બાજુએ 90 અંશના ખૂણે છેદે, અને એને હું નામ આપી દઉં BM. એ જ કથા અહીંયા કરવાની છે. કથા કઈ? તો કે ધારો કે ત્રિકોણ ABC માં રેખાખંડ BM એ રેખાખંડ AC પરનો વેધ છે. ઘણી વખત છે ને છોકરાઓ પરીક્ષામાં આવી રીતે આપી દે કે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ પ્લસ QR નો વર્ગ સાબિત કરો, લ્યો. તો નામ બદલી જાય તો આપણે ગોખતા નહીં. અત્યારથી જ કહી દઉં છું, નામ બદલીને આવી શકે તો ગોખવાનું નથી. રાઈટ? હા કે ના? તો જેણે ગોખ્યું એ હેરાન થવાના છે. ઓકે, સો આપણી પાસે શું છે? માટે BM લંબ AC છે. હવે શું કરવાનું? તમને આ મોટું પકોડું દેખાય છે. કયું મોટું પકોડું દેખાય છે? ABC દેખાય છે, મોટું પકોડું. હા કે ના? એ ABC છે, એ મોટું પકોડું છે. અને તમને નાનું સમોસું દેખાય છે. ઉપલું સમોસું જુઓ, AMB. મોટું પકોડું અને નાનું સમોસું લેવાનું. શું કરવાનું? મોટું પકોડું નાનું સમોસું લેવાનું. તો કે હવે મોટું પકોડું એટલે કે ત્રિકોણ ABC અને નાનું સમોસું AMB દેખાય છે, અને ત્રિકોણ AMB માટે વિચારતા क्या से क्या हो गए देखते देखते सोचते सोचते क्या से क्या हो गए सोचते सोचते, हाँ सोचते सोचते हम स्टूडेंट हो गए, अच्छे स्टूडेंट हो गए, बहुत ही पढ़ाकू स्टूडेंट हो गए. चलो હવે મોટું પકોડું લીધું, નાનું સમોસું લીધું, એના માટે જો હું વિચારું તો મારી પાસે કઈ કઈ વસ્તુ, જો એને શું કરવાનું? સાઈડમાં લઈ લેવાનું. ખાસ ધ્યાન, આ તમારા સમજવા માટે દઉં છું. આ મોટું પકોડું છે ABC અને સામે આ નાનું સમોસું છે AMC. બે સમરૂપ થઈ જશે. બે શું થઈ જશે? સમરૂપ થઈ જશે. માટે ABC સમરૂપ AMB. તમને પ્રશ્ન થાય છે કેમ સમરૂપ? સીધું સમરૂપ કેમ? તો કે પ્રમેય 6.7 હમણાં જ કીધું મેં, હમણાં જ કીધું પ્રમેય 6.7. કર્ણના કાટખૂણામાંથી કર્ણ ઉપર જો વેધ દોરવામાં આવે તો બનતું નાનું સમોસું એ મોટા પકોડાને સમરૂપ હોય. હા 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 હા. તો હવે શું કરવાનું? તો જોજો ખાસ, AB ના છેદમાં AM, ઊભી ઊભી બાજુ છે એ એકબીજાને કેવું સમરૂપ છે? તો કેવું થાય? બરાબર, સમરૂપ છે તો બે ના ગુણોત્તર સરખા થાય ને. હલો, તો AB ના છેદમાં AM, એ બેન વારો લેવાનો. AB ના છેદમાં AM માટે આ ક્યાંથી એ સમરૂપ થયું? તો કે અહીં લખી નાખવાનું પ્રમેય 6.7 મુજબ. AB ના છેદમાં AM, જો પેલા ઊભી ઊભી બાજુ લીધી, હવે કર્ણ કર્ણ લેવાનું. જો હું તમને ટ્રીક આપું છું કઈ રીતે. પેલા બે સમોસું પકોડું, ઊભી ઊભી બાજુ લીધી. હવે બેયના કર્ણ લેવાના. તો કે AC અને સોરી હા AC ના છેદમાં 2 મિનિટ કઈક AMB, C નહીં, હા મેં કીધું કેમ કઈક ફોલ્ટ થયો. AC ના છેદમાં AB. હાલો, બરાબર શું થશે? AC ના છેદમાં
AB ક્યુ લીધું? એક તો મોટો ત્રિકોણ ABC અને નાનું સમોસું AMB. એટલે ઊભી ઊભી બાજુ કર્ણ લીધા. હાલો, ઘણા વિદ્યાર્થીઓ નથી સમજાતું સાહેબ આને કઈ રીતે કરવું. આમ મુંડિયામાં મવડીએ તો 10 ન તૂટતી, ત્યારે આ ટ્રીક લઈ લેવાની, બેયને અલગ પાડી દેવાની. મોટું ત્રિકોણ તો અહીં દોર્યું, નાના નામ ટાપલી મારીને બેહી જાય, એટલે નીચે બે, એટલે AMB નીચે બેહી ગયું. જો ઊભી ઊભી બાજુ લીધી, કર્ણ લીધા. હા સમજાણું? હા કે ના? અરે વાહ. હવે જુઓ આ પ્લેન ઉડાડો. હવે પ્લેન ઉડશે, ચોકડી ગુણાકાર થાય ને, તો પ્લેન ઉડાડીએ તો આ શું લખાય? AB ગુણ્યા AB સ્ક્વેર. અને આને ચોકડી ગુણાકાર કરું એટલે AC ઇન્ટુ AM. હા કે ના? હવે સાહેબ આ અમને સમજાઈ ગયો સાહેબ, અમને તરત જ ઘૂસી ગયું મગજમાં. ચાલો બીજું, આ એક પકોડાની વાત, સોરી એક સમોસાની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ બીજા સમોસાની. બીજું સમોસું કઈ રીતે લેવાનું છે? બીજા સમોસાને આમ પકડીને B થી પકડું, C થી પકડું અને એને મારી મચકોડીને આમ ઊભું કરી નાખ્યું. જોજો પેલા મોટું તો છે જ, જોજો ઘણા છે ને એ નથી સમજાતું સાહેબ આ કેમ લે છે. મોટું તો છે જ પકોડું. આ સમોસું કઈ રીતે લેવાનું? આ B ને પકડું, C ને પકડું, એને આમ સીધું કરી નાખ્યું એટલે એ થયું આમ, એટલે B ઉપર આવી ગયું, M અહીંયા કાટખૂણો છે નીચે આવી ગયું અને C છે અહીંયા આવી ગયું. જોયું? ઘૂસું મગજમાં? હા સાહેબ આ તો અમને સમજાઈ ગયું ને. મોટું પેલા લીધું પકોડું, આ નાના સમોસાને બેયના ખૂણા પકડીને એને સીધું કરી નાખ્યું. હવે શું કરવાનું છે? તો હવે એના માટે જ વિચારવાનું છે. તો હવે લખું છું અહીંયા, જોજો ટોપિક કે ભાઈ હવે કોના માટે સોચવાનું છે? તો કે હવે સોચવાનું છે હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ BMC માટે વિચારતા. તો એને તો ડાયરેક્ટલી કહી દઉં, હું કહી દઉં કે બે સમરૂપ છે. કેમ? પ્રમેય 6.7 ઉપરથી. તો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ BMC ચમલ્યા સમરૂપ ચમ સ, તો કે પ્રમેય 6.7 પરથી. છોકરાઓ મને ખબર છે કદાચ ઘણી વખત કેવું છે હું વધારાનું થોડુંક લખું. શું કામ? તમને અત્યારે સમજાઈ જશે આવ્યું ત્યાંથી, પણ જ્યારે તૈયારી કરવા બેસો ને ત્યારે તમારે ગોખવું પડે. આપણે કોઈ દિવસ ગોખવાનું નહીં. ગણિતનો નિયમ, ગણિત મતલબ ગોખવાનો સખત વિરોધી. હો ભાઈ, ગણિત એટલે ગણવા વાળું છે તો જ આપણે ગણિત આપણને આવડે. પણ ગોખવાથી હું સખત વિરોધ કરું છું. એટલે જ તમને મારે છે ને હું દરેક વસ્તુ છે એ હું સાઈડમાં લખાવતો જાઉં છું. સમજાય? એટલે જેથી કરીને જ્યારે પરીક્ષા ટાઈમે હાથમાં લઈને બેહો ને ટકાટક આવડી જાય. તો હવે જો કઈ કઈ લેવાનું છે? તો કે હવે લ્યો, ગઈ વખતે હું લીધું ઊભી ઊભી બાજુ, હવે લેવાનું નીચે આડી આડી બાજુ લેવાની છે. બરાબર? આડી આડી બાજુ લેવાની છે. ખાસ ધ્યાન રાખજો, જો આડી આડી બાજુ નહીં લ્યો અને ઊભી ઊભી લેવો તો પાછું કન્ફ્યુઝન થાય. બરાબર? સમજાય છે? ચલો તો હા, તો આડી આડી બાજુ લઈએ તો પેલા ત્રિકોણમાં, મોટા ત્રિકોણ આ ABC માટે શું છે આડી બાજુમાં? તો કે BC ના છેદમાં, અને ઓલાની આડી બાજુ કોણ છે? તો કે MC. હલો, BC ના છેદમાં MC બરાબર. હવે કર્ણ લેવાનું પાછું. પેલા ઊભી બાજુ કર્ણ લીધા, હવે આડી બાજુ કર્ણ લેવાના. તો AC ના છેદમાં BC. અને હવે તો કે પ્લેન ઉડ્યો ભાઈ, પ્લેન ઉડાડી દઈએ હામે. અહીંથી આમ જાય એટલે BC ગુણ્યા BC એટલે BC સ્ક્વેર બરાબર AC ગુણ્યા MC. હવે જુઓ તો ખાસ, તો હવે જુઓ આપણને AB સ્ક્વેર મળી ગયું, BC સ્ક્વેર મળી ગયું. બરાબર? AB સ્ક્વેર મળી ગયું, BC સ્ક્વેર મળી ગયું. તો હવે આપણે જોઈએ છે, જો AB સ્ક્વેર મળ્યું, BC સ્ક્વેર મળ્યું, એના સરવાળા કરીએ. તો આને આપું રસીકરણ નંબર 1, ફટાફટ ટપાટપ ઝપાઝપ. આને હું આપું રસીકરણ નંબર 1. બરાબર? આને હું આપું રસીકરણ નંબર 2. તો કે હવે સમીકરણ 1
અને સમીકરણ 2 નો સમીકરણ તો નહીં, આમ તો પરિણામ કહેવાય, સમીકરણનો શબ્દ પ્રયોગ ન કરી શકીએ, બરાબર. પરિણામ 1 અને 2 નો આપણે શું કરવાનો છે? રસ વાળો કરવાનો છે. પરિણામ 1 અને 2 નો સરવાળો કર. ડાબી બાજુનો સરવાળો કરીએ તો ડાબી બાજુનો સરવાળો કરતા મને ખ્યાલ આવ્યો કે AB સ્ક્વેર, અહીંયા ડાબી બાજુ કોણ છે? AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. હવે જમણી બાજુનો એટલે કે AC ઇન્ટુ AM વત્તા AC ઇન્ટુ MC. હવે આ બે માંથી કઈ કોમન નીકળે એમ છે? હા સાહેબ નીકળે એમ છે ને. કોણ કોમન નીકળે એમ છે? તો કે AC કોમન નીકળે તો અહીંયા કોણ આવે? AM વત્તા MC. આકૃતિમાં જુઓ, આકૃતિમાં જુઓ, આ કૃત્રિમ શું કહે છે? AM તો આ કટકો C, આ કટકો, અને એ બેનો રસ વાળો એટલે શું છે? AM વત્તા MC બરાબર AC. હા કે ના? તો આના બરાબર તો હું શું લખી શકું? AC. તો કે આકૃતિ પરથી જ ક્યાંથી આવ્યું ને એ જરાક મેન્શન કરી દેવાનું, એટલે પરીક્ષા ટાઈમે ગાડી આપણી અટકે નહીં કે સાહેબ આ ક્યાંથી આવ્યું હશે, ત્યારે સમજાઈ ગયું, પછી નહીં સમજાણું. તો હવે આ થઈ ગયું AC સ્ક્વેર. કોના બરાબર? તો કે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. આના ઉલટાઈ નાખું તો મને કોઈ ના ન પાડે ને. AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, જે સાબિત થાય. છોકરાઓ અત્યાર સુધી ગોખ્યું છે ગેરંટી, પણ હવે યાદ રહી ગયું કે પકોડું સમોસું. પાયથાગોરસ પ્રમેય એટલે બ્લડમાં ચડી ગયેલો પ્રમેય. બ્લડ સેમ્પલ લેવામાં આવે ને તો પાયથાગોરસનો પ્રમેય જ નીકળવો જોઈએ. સમજાય? એકદમ સહેલો પ્રમેય છે, એકદમ સહેલો. કોઈ જ જાતનું કાંઈ આમાં ગોખવાનું કાંઈ આવતું જ નથી. સમજાણું? ચાલો, તો આ રીતે આપણે બે પ્રમેય, જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આમાંથી એક હશે જ બની શકે બંને આવે, અથવા ઓપ્શનમાં છે જ આપણે કે ભાઈ આટલામાંથી આટલા લખ. અરે ભાઈ કેવી જલસી છે આ વખતે તો. રાઈટ? સ્ક્રીનશોટ લેવો છે? ઓકે ચલો. ખાસ વિદ્યાર્થીઓ તમારી આસપાસના વિદ્યાર્થીઓને જણાવો કે આપણે લાવ ગણિતને તૈયાર કરવું એટલે રમતવાત છે, કોઈ અઘરું આપણને લાગે જ ખાલી, બાકી સાલું ગણિત તો સાવ સહેલું છે. શેર કરો, બરાબર? ક્લિયર? ચલો, તો આ સાથે આપણે આજના લેક્ચર છે ને અહીંયા સમાપ્ત જાહેર કરીએ છીએ. જો ગોખતા નહીં, આ બે ત્રિકોણ બનાવી લેવા, નાના, બહુ મજા આવશે. પ્રેક્ટિસ કરો, આજે 2 વાર ખાલી મોઢે લખીને પ્રેક્ટિસ કરો, પછી પરીક્ષામાં સીધું લખી નાખજો, ગેરંટી આવડી જ જાય. આ સાથે આપણો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય ગણિત.